હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું 5 મિનિટમાં કચરિયું. કચરિયું મિક્સરમાં જ બનાવશું. કોઈ વાર મિક્સરમાં બનાવતા હોય તો તલ આખા રહી જતા હોય, ગોળ સરખો મિક્સ થતો ન હોય, પણ આ કચરિયામાં સરળ ટ્રિક્સ અને ટિપ્સ અપનાવી છે તો લસકાદાર લસપસતું કચરિયું બને છે. તો આ વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો. 300 ગ્રામ વ્હાઈટ તલ લીધેલા છે, 80 ગ્રામ ગોળ અને 100 ગ્રામ ખજૂર. આમાં ડ્રાયફ્રૂટ, તૂટી ફૂટી અને સૂકું ટોપરાનું સીણ સ્વાદ અનુસાર અને ચોઈસ પ્રમાણે નાખી શકાય. સૌપ્રથમ મિક્સર જારમાં એકલા તલને જ પીસવાના છે. તલની સાથે ગોળ પીસશો તો તલ સરસ પીસાશે નહીં. એકલા તલ પીસવી તો જો આ રીતે એકદમ સરસ પાવડર થઈ જશે. હાફ તલ પીસેલા છે અને પાવડર જો સરસ થઈ ગયેલો છે. હવે તેમાં હાફ ગોળ એડ કરીશું, હાફ ખજૂર એડ કરીશું અને 2 સ્પૂન પાણી એડ કરી અને ફરી તેને ગોળ અને ખજૂર મિક્સ થાય તે રીતે આપણે પીસીશું. ખજૂર અને ગોળ તલના પાવડર સાથે મિક્સ કરવાથી નીચે મિક્સરના જારમાં નીચે જ પીસાય છે, ઉપર મિક્સ નથી થતું. તો આપણે તેને ફેરવી અને ફરીવાર મિક્સ કરી અને પીસી લઈશું. 2 થી 3 વખત ઉપર નીચે ફેરવી અને પીસવાનું છે અને મિક્સ કરવાનું છે. આ રીતે તમે ફેરવશો અને મિક્સ કરશો તો પરફેક્ટ ગોળ અને ખજૂર સરસ મિક્સ થઈ જશે અને એકદમ લચકાદાર બનશે. તો જો આ રીતે આપણું આ તૈયાર થઈ ગયું છે, એ જ રીતે આપણે બીજું તૈયાર કરી લઈશું. બીજું કચરિયું પણ પીસાય અને રેડી થઈ ગયું છે. હવે તેમાં આપણે કાજુ, બદામ, સૂકું ટોપરાનું સીણ, કિસમિસ એડ કરી અને મિક્સ કરી દઈશું. આ કચરિયું શિયાળામાં સવારમાં 2 ચમચી ખાવાથી અઢળક ફાયદા છે. હાડકાં મજબૂત થાય છે, તણાવ દૂર થાય છે, પાચન અને બ્લડ પ્રેશર રાખે છે નોર્મલ. તલમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે જે દાંત અને પેઢા માટે ફાયદાકારક છે. મિક્સ કરી દીધા બાદ કચરિયાને આપણે ડ્રાયફ્રૂટથી અને કિસમિસ, તૂટી ફૂટી અને સૂકા ટુકડાના સીણથી તેને સજાવશું. કચરિયામાં તલ અને ગોળ સિવાય ખજૂર પણ એડ કરેલો છે. તે બ્લડ પ્રેશરને નોર્મલ રાખે છે અને નબળાઈ પણ દૂર કરે છે. આ કચરિયું બજાર કરતાં પણ સસ્તું અને શુદ્ધ અને એકદમ હેલ્ધી બનાવેલું છે. હાડકાં પણ લોખંડ જેવા બનાવે છે, બ્રેઇન પાવરફુલ બનાવે છે. આ કચરિયાની રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બાજુમાં બેલ આઇકન બટન દબાવી અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.